માતા પાર્વતીએ ભગવાન શિવને પતિના સ્વરૂપમાં પામવા માટે વ્રત અને અનેક તપ કર્યા હતા, જેમાંનું એક વ્રત છે જયા પાર્વતી વ્રત। ગૌરી વ્રતની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શહેરમાં કુંવારિકાઓ શિવાલયોમાં ઉમટી પડી છે। ત્યારે વડોદરા શહેરના કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુંવારિકાઓ દ્વારા ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી, તેમજ સારા વર અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય તે માટે પ્રાર્થના કરી। હિન્દુ ધર્મમાં દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની 13મી તિથિથી જયા પાર્વતી વ્રત રાખવામાં આવે છે। ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવને પામવા માટે માતા ગૌરીએ વ્રત કર્યું હતું। શહેરના કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે કુંવારિકાઓ દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવી। હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના વ્રતો અને ઉપવાસનું મહત્વ જણાવવામાં આવ્યું છે। મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા અને સુખાકારી માટે વિવિધ વ્રતો કરે છે, ત્યારે હવે વ્રતો અને તહેવારોનો સમય શરૂ થઈ ગયો છે। કુંવારી કન્યાઓ જયા પાર્વતીનું વ્રત ખાસ કરે છે, કારણ કે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી તેમને સારો વર અને ખુશહાલ દાંપત્ય જીવનના શુભાશીષ મળે છે। હાલ અષાઢ માસ ચાલુ છે, ત્યારે અષાઢ મહિનાની શુક્લ પક્ષની 13થી જયા પાર્વતી વ્રતની શરૂઆત થાય છે। ત્યારે કુંવારિકાઓ ભોળાનાથની પૂજા અર્ચના કરવા માટે માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી ભોળાનાથની પૂજા કરતી હોય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવ ગૌરીની પૂજા ઉપાસના કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને લગ્ન જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થાય છે। આ સાથે જ કુંવારી કન્યાઓને આ વ્રતના ફળ સ્વરૂપે મનપસંદ વર અને ઘરની પ્રાપ્તિ થાય છે। પંચાંગ અનુસાર 19મી જુલાઈથી જયા પાર્વતી વ્રતની શરૂઆત થાય છે। ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના માટે આ દિવસો સૌથી ઉત્તમ માનવામાં આવે છે। શિવ મહાપુરાણમાં જણાવ્યા અનુસાર પર્વતરાજ હિમાલયની પુત્રી માતા પાર્વતીએ શિવજીને પતિ રૂપે પામવા ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રત કર્યું હતું। આ વ્રતના પ્રભાવે જ તેમની મનોકામનાઓ પૂર્ણ થઈ હતી। 5 દિવસ સુધી કુંવારિકાઓ મીઠા વગરનું ભોજન કરીને વ્રત કરે છે, જવારા વાવે છે અને માતા ગૌરીનું પ્રતીક છે જવારા અને રૂની પૂંછડીઓને કમકુમ કરવામાં આવે છે અને તેની ગાંઠો વાળવામાં આવે છે, જેને નાગલા કહેવામાં આવે છે અને તે શિવજીનું પ્રતીક માનવામાં આવે છે। જવારાને તે અર્પણ કરવામાં આવે છે અને તેનું પૂજન કરવામાં આવે છે। 5મા દિવસે જાગરણ બાદ જવારાનું જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે અને ત્યારબાદ વ્રત પૂર્ણ થાય છે। આ જે વ્રત છે જયા પાર્વતીનું વ્રત, એમાં 5 દિવસ કુંવારિકાઓ એક જ ટાઈમ મીઠા વગરનું ભોજન કરીને કરે છે, જેમાં 5 દિવસ પત્યા પછી છેલ્લા દિવસે જાગરણ કરીને શિવજી અને મા પાર્વતીની પૂજા આરાધના કરે છે અને સારો સંસાર અને ઘરની સુખ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે। મારું નામ હિતિક્ષા પરેશ મોદી।